આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। વહેલી સવારે 6 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવાતા દર્શન માટે લાંબી કતારો લાગી। સમગ્ર પરિસરમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ ગુંજી ઉઠ્યા। વહેલી સવારે મેઘરાજાએ પણ પધરામણી કરતા ઝરમર વરસાદ વરસતા ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી। સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવતું હોવાથી સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। राकेश कुमार रावल छेल्ला 25 વર્ષથી નિયમિત સોમનાથ દાદાના દર્શને આવું છું। એક અલૌકિક અનુભૂતિ થાય છે। દેવોના દેવ મહાદેવના દર્શન કરીને એકદમ આત્મા અલૌકિક સ્વરૂપ આનંદમાં આવે છે। આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે અમે ભગવાન શ્રી સોમનાથ महादेवના दर्शन કરવા આવ્યા છીએ। અમને અલૌકિક અનુભવ થાય છે તેમજ એકદમ ખુશી થાય છે। मैं उड़ीसा से हूँ। हम लोग 12 लोग उड़ीसा से ग्रुप में आए हुए हैं और पहली बार भगवान सोमनाथ जी का दर्शन करने जा रहे हैं, तो बहुत आनंद महसूस हो रहा है। જેની ઉપાસનાના અતિ ઉત્તમ ગણાતા પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે। ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શિવ ભક્તોનો જાણે સાગર છલકાયો હોય તેવું દ્રશ્ય આજ સવારથી જોવા મળી રહ્યું છે। કેટલા શિવ ભક્તો છે તે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે જ સંવાદ કરીશું। જી શું કહેશો, ક્યાંથી આવ્યા છો, કેના દર્શન કર્યા છે, કેવી અનુભૂતિ? સરસ અનુભૂતિ થઈ છે। આરતીના પણ દર્શન થયા છે અને અમે અમદાવાદ થી આવ્યા છીએ। શું કહેશો, આજે કેના દર્શન કર્યા છો, આખી વાત? શિવ બાબાના મહાદેવના દર્શન કર્યા છે, સોમનાથ બાબાના, અને આરતીના દર્શન થયા। સરસ દર્શન થયા, સરસ લાભ મળ્યો છે અમને। શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, અમે સરસ દર્શન કર્યા છે અને અહીંયા વ્યવસ્થા પણ સરસ છે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અમને દર વર્ષે કે દર મહિને લાવે એવી પ્રાર્થના કરીને નીકળીએ છીએ। બરોબર। આજે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે અમને બહુ સરસ દર્શન થયા। એમાંય આરતીનો લાવો મળ્યો અમને, એટલે અને ઝરમર વરસાદ હતો તો અમને બહુ મજા આવી અને અમે દર્શન કરીને આનંદ અનુભવ્યો છે। દાદાને કઈ પ્રાર્થના નથી કરી, દાદાને બધી ખબર જ છે શું એમાં પ્રાર્થના નહીં કરવાની દાદા જોડે। દાદા બધું સાંભળે છે, બધું આપી જ દે છે દાદા। શું કહેશો, શ્રાવણ માસ છે, શિવજીની ઉપાસના, કેવી અનુભૂતિ? બહુ જ સરસ અદભુત આનંદ થયો અમને। અમે કલ્પના કરી હતી એના કરતા બી સરસ દર્શન થયા। અમને એમ કહો ભીડ વધારે છે, આ છે, પણ વ્યવસ્થા બી સરસ હતી, શાંતિથી સરસ દર્શન થયા। આપણને કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થામાં તકલીફ નથી પડી, તો આપણે સામાન મૂકવો હોય, મોબાઈલ, કોઈ જગ્યાએ તકલીફ નથી પડી અને બહુ જ મસ્ત આરતીના દર્શન થયા। આરતીના પ્રથમ વખત આવા અને એ બી શ્રાવણ મહિનાના પહેલા દિવસે, એટલે અદભુત જ કહેવાય આપણી માટે। તો બહુ જ મસ્ત દર્શન થયા અમને। ચોક્કસથી તો આપે જોયું તે પ્રમાણે શિવ ભક્તો છે તે દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।